એ 2 દી કામરેજ વહી ગયા, 2 દી મેં કીધું અહીંયા વહી આવો, બાટલાનું કોઈક સેટિંગ હોય તો કહેજો યાર. સુરતમાં રહેતા હોય કેવો બાટલો મમતા? ઇન્ડિયાનો બાટલો હોય ને તો કહેજો, રોકડા પૈસા દઈ દેવાના છે. પણ બાટલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. હા, અત્યારે છે ને 12 માં 2 મિનિટની વાર છે અને મેં તમને ગુડ મોર્નિંગ કહી દીધું. અને અત્યારે સવારમાં હું વાત કરું, કચરા પોતા બાકી છે. અને આ ઘઉં સાળવાના હતા, એમાં કાકરા તો છે નહીં, પણ છે કે નહીં સાળવા તો પડે ને. જો આટલું આવું નીકળે, ખાલી એટલું જ નીકળે છે, એટલે સાળવું પડે. અને મારે આજ દવણું મેકવું જ પડે એમ હતું. લોટ પૂરો થઈ ગયો, આપણે કપડાં મોડા ધોઈને તો હાલે, લોટ વગર હાલે નહીં, એવું થાય. તો દવણું દળાવું નહોતું. અને કાલ જો રાજ મજાકમાં છે ને મને આ જોર લાગી ગયું હતું ને, તે દુખતું હતું ને એટલે રોવાઈ ગયું. બાકી હું રોવું નહીં, કેમેરા સામું તો હું રોવ જ નહીં. મને એમ રોવું આવે નહીં, કાંક છુવાય ને તો જ રોવું આવી જાય એમ. આમ તો હું કાંક છુવાય ઘણી વાર પણ એમ હું કેમેરો ચાલુ કરું નહીં. એવું ખોટું કાંઈ બતાડવું મને ન ગમે એમ. પણ કાલ તો હાસું એવું છું, રોવાઈ ગયું કા. પણ અત્યારે ઠીક છું, કમ્પ્લીટ છું, રેડી છું. અને કચરા પોતા હાથ દુખવા મળ્યો મારો. અમારી બેન રેડી થઈ જશે, પહેલાં એને આપણે મૂકી આવશું અને પછી આપણે બીજું કામ ઉપાડીએ. કાં કપડાં ધોઈ નાખ્યા છે પણ સૂકવવાના જ બાકી જ છે. હો જોવો લ્યો, કાંઈ ઘટે નહીં, બધુંય કામ આપણે મોડું. કાલ ઓલું ઘી બનાવ્યું હતું તેને તપેલી દાજી ગઈ હતી એટલે પલવા મૂકવી પડે એમ હતી, તો એ પલ્લે જ છે. અને હજી ભલે પલતી હાંજ સુધી આપણે પછી નિરાતે ધોવું. નાઇટ ડ્રેસ પહેર્યો હતો તે અમે બદલ્યા કપડાં. આપણે પાછું આમ બહાર થોડુંક શેરીમાં જવું હોય અને મૂકવા, ન્યાય પાછા હોય એવા વર્તાઈ રહેવાનું હોય નહીં ને, એટલે કપડાં બદલવા પડે. તો હું હાલો મૂકી આવું. બાટલો આવી ગયો જો અમારે. તો એ કેટલા ટાઈમથી લખાવ્યો હતો, આજ આવ્યો. પણ કાંઈ નહીં, આપણે બીજું હાલે છે ત્યાં. હાલ તો બૂટ પહેર, હવે આઈ કાર્ડ ને એવું લીધું બધું. હાલો 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 ફેમિલી, આવી જાઓ ચીઝવાળા વડાપાવ ખાવા. હું જીનુને મૂકીને આવી અને ત્યાં છે ને રાજમા ખાટું વડાપાવ ચીઝવાળા જે મને ભાવે ને, મને આમ ઓલા નોર્મલ વડાપાવ કરતાં ચીઝવાળા આવે ને, એક જગ્યાએ બહુ મસ્ત બનાવે છે. તો ત્યાંથી એ લઈને આવ્યા. કાલ મને એણે મજાકમાં આમાં ઓલો શિમશાનને કેમ કરે એમ કરી નાખ્યું હતું. એટલે એ મારા હાટું વડાપાવ લઈને આવ્યા. આ કોના વડાપાવ ઓલા ફેમસ છે? આ હા. અને એને એટલું બધું મોડું થાય છે ને, તો એણે હેલ્મેટ નથી કાઢ્યું. બોલો હે? એ કે મોડું થાય, એ કે એક વડાપાવ હું ખાઈ લઉં પછી એને કામે જવું છે. એ કે તો મેં કીધું કાંઈ નહીં, બીજું હું હાલો ખાઈ લઈએ, હાલો આવી જાઉં વડાપાવ ખાવા હાલો. મેં 3, એ મને પૂછતા હતા ફોન કરીને, તારું તું કેટલા ખાશ? મેં કીધું 3. એટલે જીનુનું એક હોય, 2 તો હું ખાઈ જ જાઉં ને. તો અત્યારે છે ને અમારા ઘરે મમતા આવી ગયા છે. અમારા મમતાને છે ને બાટલો ન થાવ્યો ને, એટલે નક્કી કર્યું. મેં ફોન કર્યો હતો એને બપોરે, અહીંયા વૈયા એમ હું ગુંદા લાવીશું. તો મેં કીધું આપણે ગુંદાને શાક કરશું ગ્રેવીવાળું, અને અહીંના ખાવું એક ટક કપાઈ જાય એમ. એ 2 દી કામરેજ વહી ગયા, 2 દી મેં કીધું અહીંયા વહી આવો, બાટલાનું કોઈક સેટિંગ હોય તો કહેજો યાર. સુરતમાં રહેતા હોય કેવો બાટલો મમતા? ઇન્ડિયાનો બાટલો હોય ને તો કહેજો, રોકડા પૈસા દઈ દેવાના છે. પણ બાટલો આપજો ને યાર કોક. અમારે ડાયરી છે પણ અમે બુક કરાવ્યો તે હવે અમારે 25 દિવસ ખમવું પડે. ત્યાં સુધી આ લોકોને શું કરવું? નકર હમણાં અમે લખાઈ દેવી, પણ 25 દિવસ ખમવું પડે એમ છે. તો બાટલાનું સેટિંગ કોક કરજો, બરાબર? કમેન્ટ કરજો કે આ બાટલો છે એમ, તો લઈ જાય મમતાની. કા મમતા બાટલા વગેરે હાલતું તો જમવાના એક ટક કાપી નાખશું. જોકે સુરતમાં રેવી છે, ખાવાનું સ્પેશિયલ, મતલબ સુરત ફેમસ છે ખાવા માટે, નાસ્તા માટે. ઓનલી હીરા અને હાડી માટે ફેમસ નથી, ખાવામાં પણ આ પ્રખ્યાત છે અમારું સુરત. એટલે પૂછ્યા તો રેવી નહીં. કા વાંધો ન આવે, નીકળી જાય. તો એને જો ફેફસી આપીશ ખાવા, રમે છે જો. તોડો હાથે ને ખાવ. જીનું એક જોડી કપડાં ધોવાના છે ને મમતાને બેહાડી બાજરો ચાળવા. દળાઈ નાખું ને 2 પાલી, રોટલો ખાવો ને તો મજા આવે એમ. રોટલા ખાવાય નહીં. અમારે છે ને ગુંદાને શાક કરવાનું છે ને, જો હું લહણ ને ઓલું પગડ્યું છે, ધાણા કટિંગ કરી નાખ્યા છે. મમતા શીંગ ફોલે છે, ગ્રેવી વાળું શાક કરવું છે. કા ગ્રેવી વાળું કરી નાખ્યું. મને બહુ ભાવે ગુંદાનું, અને ગુંદા કરતા મને ગુંદાની ભાજી વધારે ભાવે. કોઈક હોય તો મોકલાવજો.
એમ જ હોય ને, એકલા એકલા ન ખાતા, થોડીક દેજો, ભલે ને 250 દેજો, ખાલી હું એક ખાઈશ. રાત તો રાતને ન ભાવે. મારી મોટી બેન ને ત્યાં બહુ મળે, મોકલવાનું વાંધા પડે એવું થાય. ગુંદા શાક મારે બનાવવાનું હતું ને, હે મેં બનાવી નાખ્યું છે. ગ્રેવી વાળું બનાવ્યું છે, ગ્રેવી વાળું ગુંદાનું શાક. ગ્રેવી વાળું હોય કે ન હોય, મને છે ને ગુંદા બહુ ભાવે. ગુંદા તે ગુંદાની ભાજી તે બે ભાવે. બોળેલા ગુંદા ભાવે, ગુંદાનું આથનું ભાવે, ગુંદામાંથી બનેલી ટોટલી વસ્તુ ભાવે. જો સુલે ભાખરી થાય છે. હા, ગામડે હોય ને એવું જ લાગે. મસ્ત મજાની સુલાની ભાખરી એટલે બહુ મજા આવે. કા મમતા ખાવાની? જો ભાખરી બને ને એટલે રાજ આવે પછી ખાઈ લેવાની છે. ગુંદાનું શાક બનાવ્યું છે મસ્ત. કારાસ કેવું બન્યું? ઘણા ટાઈમ પછી ખાધું, આજ મજા મજા આવી. આવી? દેવમાં હતા ને ખાધું. દેવમાં આજ ખાધું. દેવને મજા આવી? એને સોળી હોત નાખ્યું. જો મમતાને મજા આવી? મજા આવી. આજ છે ને, આજ રાજ આવીને કોઈ મજાક કરી નથી. નગર કાલ તો છે ને હવે આજ કાંઈ મજાક કરી નથી. કા કે હાવ પોદળે તે પોદળા જ હોય ને. અહીંયા મગજ ઉપર કોક આમાં મામા તમે ખાલી એક આંગળીથી આમાં મામા કરજો તો કેમ થાય? અને આ તો બે બાજુ પાછા આમાં મામા ઉમડી જ નાખ્યું માથું. કા હે થાય ને, અંદર અસર કરે કે ન કરે? હાસુ કેજો. આ ખાલી આંગળી બની ભી મારીને તમે અહીંયા આમ કરજો. અહીંયા માથું દુખતું હોય ત્યાં નહીં, અહીંયા આમ કરજો. મને એમ કરતા હતા. લાગે તો ખરું ને? કામ ઉમતા ન વાગે? અરે મને હવારે આજે બપોર મેં ફોન કર્યો, મને દુખતું હતું માથું. સાહકા મારવા મળ્યા હતા કાલ અંદરથી. એમાં યાર કરાવવું પડે ત્યાં. લ્યો ખાઈ લો. મગજ બારો હું કાઢી નાખ્યો. દાલ કાઢે પાછા ખાઈ ગયું. એને જ મજા આવી ગઈ છે. હો લ્યો બોલો. હા હો, સાચી વાત છે. આને એને કરવું જોઈએ એમ ખબર પડે. એ પણ હું પોદળી મારા હાથે એને વાગે જ નહીં. એનું શું કરવું? કોઈક મજબૂત વાળું હોય ને એને આને કેવું છે ઘડીક કરે ખબર પડે. એ બાટલો પડ્યો છે, પણ અમે જેનો બાટલો લાવ્યા હતા કે નહીં કે આ એને દેવાનો છે એવું છે. અમે બીજાનો લાવ્યો હતો, અમારે ડાયરી બુક થતો નહોતો કેમ કે એક આરે 2 બાટલા વહી ગયા હતા. અમારા જેઠનો ને એનો અમારો. અમે બીજે જ ગોચ્યો તે હવે 1 મહિનો 7 દિવસ પછી લખાયો તે આ બાટલો એને દેવાનો છે. તે હવે દેવનો ગોતવાનો છે તો ખરો, પણ એ માગે છે એટલે એને દેવો પડે. કેમ કે ઓઈલો બાટલો અમે એનો લાવ્યા એટલે આ આપણે એને પાછો દેવો પડે કે નહીં, એમ અટવાનું છે હવે બધું.